ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે ગઈકાલે આપણે શું શીખ્યા તો કે મેથડ ઓવરલોડિંગ. શેનો કોન્સેપ્ટ હતો એ તો કે સ્ટેટિક પોલિમોર્ફિઝમ. સ્ટેટિક પોલિમોર્ફિઝમની અંદર કયા બે હતા? એક તો મેથડ ઓવરલોડિંગ ઓર ફંક્શન ઓવરલોડિંગ અને સેકન્ડ છે એ ઓપરેટર ઓવરલોડિંગ. હવે ઓપરેટર ઓવરલોડિંગની પહેલાં તો આપણે સિન્ટેક્સ ચેક કરી લઈ. ઓપરેટર ઓવરલોડિંગની સિન્ટેક્સ કઈ રીતે હતી? પહેલાં તો એક્સેસ સ્પેસિફાયર, ત્યારબાદ રિટર્ન ટાઈપ, અહીંયા આપું છું ABC. ત્યાર પછી કઈ રીતે તો કે ઓપરેટર કીવર્ડ અને પછી લાસ્ટમાં ઓપરેટરની સાઇન. જે પણ સાઇન ઉપર આપણે ઓપરેટર ઓવરલોડિંગ કરાવવું છે એ સાઇન. ફોર એક્ઝામ્પલ પ્લસ ઉપર ઓવરલોડિંગ કરાવવું છે તો પ્લસ સાઇન, માઇનસ કરાવવું હોય તો માઇનસ. પછી એની બ્રેકેટમાં પેરામીટર્સ, આપણે જેટલા બી પેરામીટર્સ અહીંયા પાસ કરવા હોય એટલા પેરામીટર્સ. આ આપણે આખું પ્રેક્ટિકલી જોઈએ કે કઈ રીતે પરફોર્મ થાય. લેટ્સ મૂવ ટુ ધ પ્રેક્ટિકલ. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો આપણે ઓપરેટર ઓવરલોડિંગ કરાવવું છે એટલે પહેલાં તો એક મેથડ ને એ બધું ક્લાસ ને એ બધું બનાવવું પડશે. તો પહેલાં આપણે એક ક્લાસ બનાવીએ. ક્લાસ અત્યારે આપણે નામ આપીએ છીએ સેમ્પલ, ક્લાસ સેમ્પલ. હવે ક્લાસ સેમ્પલની અંદર હું માઇનસ ઓપરેટરને ઓવરલોડ કરાવીશ. તો પહેલાં હું માઇનસ ઓપરેટર ઓવરલોડની સિન્ટેક્સ લખી નાખું. પબ્લિક રિટર્ન ટાઈપ અત્યારે હું નથી આપતી. સ્ટેટિક સેમ્પલ, ક્લાસનું નામ છે એ જ ઓપરેટર કીવર્ડ અને માઇનસ ઓપરેટરને ઓવરલોડ કરાવો છે એટલે માઇનસની સાઇન. એની અંદર અત્યારે હું એક જ આર્ગ્યુમેન્ટ પાસ કરું છું, એ છે સેમ્પલનો ઓબ્જેક્ટ. હવે આની અંદર આપણે શું પરફોર્મ કરાવશું એ પછી ચેક કરીએ. એની પહેલા આપણે જે કન્સ્ટ્રક્ટરને એ ડિફાઇન કરી દઈએ. સૌથી પહેલાં તો આપણે એનું બ્લેન્ક કન્સ્ટ્રક્ટર ડિફાઇન કરી. હવે આ શું કામ કર્યું એ હું તમને લાસ્ટમાં સમજાવીશ. પબ્લિક સેમ્પલ, this is the blank constructor. I need one more constructor that is parameterized constructor. એટલે હું parameterized constructor બનાવું છું. હવે parameterized constructorમાં મારે વેલ્યુ અહીંથી પાસ કરવી પડશે. જ્યારે ઓબ્જેક્ટ આનો કોલ થાય ક્લાસનો, જ્યારે આ ક્લાસનો ઓબ્જેક્ટ થાય ત્યારે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ કરે એના માટે મારે અહીંયા વેલ્યુ પેરામીટરમાં પાસ કરવી પડે. તો એના માટે પહેલાં હું એક ટેમ્પરરી અહીંયા વેરિયેબલ લઈ લઉં. આ ટેમ્પરરી વેરિયેબલ જે હું લઉં છું એક્સ અને વાય, એનો સ્કોપ કેટલો તો કે ક્લાસ સેમ્પલ પૂરતો. ક્લાસ સેમ્પલની બહાર એને એક્સેસ કરવું હોય તો ડાયરેક્ટલી કરી ન શકીએ. એટલે એના માટે થઈને મેં પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં એને પાસ કરાવીશ. અને અહીંયા આપી દઉં છું હું x equals to I અને y equals to j. હવે આ શું કરશે? આ જે ટેમ્પરરી વેરિયેબલનો સ્કોપ જે સેમ્પલ ક્લાસ પૂરતો સીમિત હતો એને પેરામીટર જ્યારે અહીંયા આવશે કન્સ્ટ્રક્ટર નીચે આપણે જ્યારે કોલ કરાવશું ત્યારે જ્યારે બે પેરામીટર પાસ કરશું ત્યારે એ વેલ્યુ આને અસાઇન કરશે, એક્સને અને વાયને રિસ્પેક્ટિવલી. આઈમાં જે વેલ્યુ આવશે એક્સને અસાઇન કરશે, જેમાં આવશે વાયને અસાઇન કરશે. હવે આપણે એક મેથડ બનાવીએ જેમાં આપણે એક્સ અને વાયની વેલ્યુ પ્રિન્ટ કરાવશું. એ પણ પબ્લિક મેથડ જ બનાવું છું. પબ્લિક void show xy.
આમાં આપણે એક્સ અને વાયની વેલ્યુ બરાબર આવી કે નહીં એ ચેક કરીએ, એને પ્રિન્ટ કરાવીએ એમ કોન્સોલમાં. કઈ રીતે? તો કે અહીંયા 0 ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ એક્સ માટે રાખું છું 0 અને સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં 1 જે વાય માટે રહેશે, એક્સ વાય. એટલે આઈમાં જે વેલ્યુ આવશે એ એક્સમાં જશે અને એક્સમાં જે વેલ્યુ આવશે એ અહીંયા પ્રિન્ટ કરશે. એવી જ રીતે જ્યારે કન્સ્ટ્રક્ટરનો ઓબ્જેક્ટ આ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ થશે ત્યારે જેમાં જે વેલ્યુ આવશે એ વાયમાં અસાઇન કરશે અને વાય પછી અહીંયા પ્રિન્ટ કરશે. હવે સૌથી પહેલા આપણે મેઇન મેથડમાં આવી જઈએ, એનો ઓબ્જેક્ટ બનાવીએ. સેમ્પલ s1 ઇક્વલ ટુ ન્યૂ સેમ્પલ. હવે જો હું અહીંયા પેરામીટર પાસ નહીં કરું તો એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરને કોલ કરશે અને પેરામીટર 2 પાસ કરીશ, 1 પાસ ન કરી શકું, 2 પાસ કરો આપણે તો 2 પેરામીટર આવી ગઈ એરર, 1 પાસ કર્યો એટલે, કારણ કે આપણી પાસે એક તો 2 પેરામીટર વાળું કન્સ્ટ્રક્ટર છે અને એક બ્લેન્ક કન્સ્ટ્રક્ટર છે. જો 1 પેરામીટર વાળું કન્સ્ટ્રક્ટર હોય તો જ આપણે અહીંયા 1 પેરામીટર પાસ કરી શકીએ. એટલે હવે અહીંયા હું પાસ કરું છું 20. એટલે આનો કોલ જશે પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટરને. હવે મારે જો આ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હું કાઢી નાખું અને કમેન્ટ આપી દઉં તો નીચે એરર આવશે. ક્યારે એરર આવશે? જ્યારે આપણે આમાંથી વેલ્યુ રિમૂવ કરી નાખશું. આવી ગઈ એરર, કારણ કે એને બ્લેન્ક કન્સ્ટ્રક્ટર મળતું જ નથી, એટલે બ્લેન્ક કન્સ્ટ્રક્ટર આપણે નો યુઝ કરી શકીએ. મારે એની પણ રિક્વાયરમેન્ટ છે એટલે મારે એને સ્પેસિફિકલી મેન્શન કરવું પડે. જ્યારે એક કન્સ્ટ્રક્ટર આપણે ડિફાઇન કર્યું હોય પેરામીટરાઇઝ્ડ, ત્યારે એ ડિફોલ્ટ બ્લેન્ક કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવા ન જાય. એટલે એને જો મારે યુઝ કરવું હોય તો મારે એને અહીંયા ડિફાઇન કરવું પડે. જ્યારે એક પણ કન્સ્ટ્રક્ટર અહીંયા હું ડિફાઇન ન કરું ત્યારે એ ઓટોમેટિકલી બ્લેન્ક કન્સ્ટ્રક્ટર જનરેટ કરી લે મેમરીમાં. અહીંયા હું પાસ કરું છું પાછી વેલ્યુ. હવે આપણે જે શો મેથડ બનાવી, શો મેથડને કોલ કરીએ s1 ના ઓબ્જેક્ટથી. એટલે આમાં શું શો થશે? 10 અને 20 વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ. હવે આપણે જોઈએ જે બ્લેન્ક કન્સ્ટ્રક્ટર છે એમાં વેલ્યુ પાસ કરીએ તો શું શો થશે? બીજો એક ઓબ્જેક્ટ બનાવીએ, સેમ્પલ s2 ઇક્વલ્સ ટુ ન્યૂ સેમ્પલ. આ બ્લેન્ક કન્સ્ટ્રક્ટરનો કોલ અને s2 ડોટ શો xy. તો અહીંયા શું થશે? જ્યારે પણ બ્લેન્ક કન્સ્ટ્રક્ટર એટલે કે અહીંયા વેલ્યુ પાસ નથી કરતા ત્યારે એ 0 ને 0 પાસ કરી દેશે. શું કામે 0? કારણ કે ઇન્ટીજરની ડિફોલ્ટ વેલ્યુ શું છે? 0. જે ટાઈપના ડેટા પાસ થતા હોય એ ટાઈપની જે ડિફોલ્ટ વેલ્યુ હોય એ ડિફોલ્ટ વેલ્યુ આને પાસ કરે. હવે આપણે જોઈએ ઓપરેટર ઓવરલોડિંગ. તો એમાં શું કરાવશું? પહેલાં તો એક ઓબ્જેક્ટ બનાવશું સેમ્પલ નામનો. શું કામે સેમ્પલનો ઓબ્જેક્ટ બનાવશું? કારણ કે અહીંયા જે પેરામીટર પાસ થાય છે એ ઓબ્જેક્ટનો પેરામીટર પાસ થાય છે. એટલે ફોર એક્ઝામ્પલ સેમ્પલ ટેમ્પરરી ઇક્વલ્સ ટુ ન્યૂ સેમ્પલ. અહીંયા જે ટાઈપનો પેરામીટર પાસ થતો એ ટાઈપની એક વેલ્યુ અહીંયા ફેચ પણ આપણે કરાવી પડે. અત્યારે આપણે ઓબ્જેક્ટ પેરામીટર પાસ કરીએ છીએ. હવે એનું ટેમ્પ ડોટ અહીંયા તો એક્સ એક્સેસિબલ હોય આ ક્લાસમાં, એટલે અહીંયા આપણે ટેમ્પ ડોટ એક્સ ઇક્વલ્સ ટુ અહીંયા જે વેલ્યુ આવે, મતલબ કે અહીંયા જ્યારે કન્સ્ટ્રક્ટરનો આ કોલ જાય ઓબ્જેક્ટ બનાવીને ત્યારે અહીંયા જે વેલ્યુ આવે એને મારે નેગેટિવમાં કન્વર્ટ કરી નાખવી છે. તો મારે શું કરવાનું? અહીંયા માઇનસની સાઇન અને એસ ડોટ એક્સ. એસ ડોટ એક્સ શું કામ કર્યું? એસ એટલે કે અહીંયા જે વેલ્યુ આવે છે એ અને જે એક્સની વેલ્યુ આવે એ.
અને એવી જ રીતે બીજી વેલ્યુ ટેમ્પ ડોટ વાય ઇક્વલ્સ ટુ માઇનસ એસ ડોટ વાય. એટલે આ શું કરશે, અહીંયાથી 10 અને 20 ફોર એક્ઝામ્પલ હું પાસ કરું અને એમાં હું માઇનસ ઓપરેટરનો જો યુઝ કરું તો શું કરશે, પહેલાં તો એક ટેમ્પરરી ઓબ્જેક્ટ ક્રિએટ કરશે, પછી સેમ્પલ અહીંયા જે વેલ્યુ આવી છે સેમ્પલના ઓબ્જેક્ટમાં એક્સમાં આવી છે 10, તો -10 અહીંયા એસ ડોટ એક્સમાં સ્ટોર કરશે અને એને ક્યાં આપશે, ટેમ્પ ડોટ એક્સમાં. આટલું ક્લિયર બધાને? લેટ્સ ચેક. હવે અહીંયા આપણે S2 જે ઓબ્જેક્ટ છે એને ઇક્વલ ટુ -S1 આવી રીતે શું કામ કર્યું, તો કે S2માં જે આવે છે એ 0 0 છે અને S1માં શું આવે છે 10 અને 20. મારે ત્રીજું ઓબ્જેક્ટ ન બનાવવો પડે, 10 અને 20 જે વેલ્યુ S1માં આવી છે એને જ હું ચેક કરી લઈશ કે માઇનસ ઓપરેટર ઓવરલોડ જે કરાયો છે એમાં જાય છે કે નહીં. તો એના માટે મેં એનો ઓપરેટરની સાઇન યુઝ કરી અને જે વેલ્યુ પાસ થાય છે એનો ઓબ્જેક્ટ યુઝ કર્યો. હવે હું S2 ડોટ શો XY કરીશ તો વેલ્યુ ચેન્જ થઈ જશે. અહીંયા જ્યારે કોલ હતો ત્યારે S2માં કંઈ જ નહોતું, બ્લેન્ક હતું. પછી અહીંયા આવ્યું ત્યારે શું થયું, તો કે S1ની જે વેલ્યુ છે એ પાસ થઈ S2ના ઓબ્જેક્ટને, પણ સાથે ઓપરેટર ઓવરલોડ થયો અને પછી S2માં વેલ્યુ ન્યૂ આવી ગઈ જે -10 અને -20 હશે અને S2 ડોટ શો XY કર્યું. હવે આપણે લાસ્ટ લાઈન છે આપણી કન્સોલ ડોટ રીડ લાઈન. આપણે પહેલા આઉટપુટ ચેક કરી લઈએ. Not all call paths return a value. Just a minute. Okay. અહીંયા હું return dot temp કરતા ભૂલી ગઈ હતી. return temp. જ્યારે પણ અહીંયા ઓબ્જેક્ટ પાસ થાય છે ઓપરેટર ઓવરલોડિંગમાં ત્યારે એમાં કઈ વેલ્યુ પાછી રિટર્ન કરાવવાની છે એ પણ આપણે સ્પેસિફિક અહીંયા કહેવું પડે. અહીંયા બીજા કોઈ ડેટા ટાઈપની વેલ્યુ પાસ થતી હોય તો અહીંયા મેં લોકલી એને વેલ્યુ અસાઇન કરી દીધી, બધું કરી દીધું, પણ એ વેલ્યુને મારે અહીંયાથી રિટર્ન કીવર્ડથી એને રિટર્ન કરાવવી પડે. નાઉ લેટ્સ ચેક ધ આઉટપુટ. આવી ગયું 10 20 0 0 અને -10 અને -20. હવે ફોર એક્ઝામ્પલ મારે અહીંયા 2 પેરામીટર પાસ કરવા છે ઓબ્જેક્ટના, તો એના માટે હું સેમ્પલ S અને સેમ્પલ S1 પાસ કરું છું. હવે આપણે આ જે નેગેટિવ વેલ્યુ કરી એની બદલે આપણે એનું ઓપરેશન ચેન્જ કરી નાખીએ. એમાં આપણે કરીએ temp ડોટ x equal to s ડોટ x અને અહીંયા હું પ્લસ કરાવું છું s1 ડોટ x. મેં સાઇન માઇનસને યુઝ કરી છે, પણ ઓપરેટર ઓવરલોડિંગનો કન્સેપ્ટ સમજવા માટે જ્યારે પણ આ ઓબ્જેક્ટમાં બધી વેલ્યુ આવે છે એ વેલ્યુને હું એડિશન કરાવું છું. મેઇન કોન્સેપ્ટ ઓવરલોડિંગનો શું કે એનું ઓરિજિનલ કામ બીજું છે, પણ એની પાસેથી આપણે બીજું કામ લેવડાવીએ છીએ જેની ફંક્શનાલિટીની બહાર છે. ધીસ ઇઝ ધ મેઇન મીનિંગ ઓફ ઓર ધીસ ઇઝ ધ મેઇન મોટો ઓફ ઓવરલોડિંગ. temp ડોટ વાય ઇક્વલ ટુ s ડોટ વાય અને અહીંયા આપણે યુઝ કરીએ મલ્ટીપ્લિકેશન s1 ડોટ વાય. હવે અહીંયા આપણે બે પેરામીટર પાસ કર્યા છે, તો અહીંયા પણ આપણે એ રીતના
કરાવવું પડશે. અહીંયા હજી એક આપણે ઓબ્જેક્ટ બનાવવો પડશે, કારણ કે આપણી પાસે બે જ ઓબ્જેક્ટ છે, S1 અને S2 વેલ્યુ પાસ કરવા માટે. તો S3 એક એક્સ્ટ્રા ઓબ્જેક્ટ બનાવવો પડશે. નવો ઓબ્જેક્ટ ન બનાવીએ તો ઓવરરાઇડ કરાવવું પડે. S2 ઇક્વલ ટુ S2 અને S1 આપણે જે ઓપરેશન પરફોર્મ કરાવીએ છીએ ઓપરેટર ઓવરલોડિંગની સાઇન માઇનસની, એ કરાવવી પડે. એના કરતાં મેં ત્રીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરી લીધો છે. હવે હું બધું S3 માં અસાઇન કરીશ. S3 ઇક્વલ ટુ S2 માઇનસ S1 અને અહીંયા આપણે કોલ કરાવશું S3.showXY. હવે અહીંયા મારે કમ્પલસરી માઇનસની સાઇન જ યુઝ કરવી પડશે. એનું રીઝન કે આપણે માઇનસની સાઇનને ઓપરેટર ઓવરલોડિંગમાં યુઝ કરી છે. હવે હું અહીંયા પ્લસની સાઇન યુઝ કરી શકું નહીં. અહીંયા તો મારે માઇનસની જ સાઇન યુઝ કરવાની. પછી અહીંયા જ્યારે કોલ જાય S3 નો, ત્યારે ભલે અહીંયા હું એક્સ અને વાયમાં ગમે તે કરાવું, એનાથી એને મતલબ નથી. બટ જ્યારે એનો ઓબ્જેક્ટ કોલ થાય ત્યારે મારે જે ઓપરેટર જે સાઇનને મેં ઓવરલોડ કરાવી છે એ જ મારે પાસ કરવી પડે. નાઉ લેટ્સ ચેક ધ આઉટપુટ. આવ્યું? સી, પહેલા તો 10 અને 20 S1.showXY માં ગયું. પછી S2 નો ઓબ્જેક્ટ બનાવ્યો, જે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરને કોલ ગયો, એમાં 0 ને 0 વેલ્યુ ગઈ, એટલે S2.showXY માં 0 0 આવ્યું. પછી શું થયું? S3 નો ઓબ્જેક્ટ બન્યો, એમાં શું કરાવ્યું તો કે S2 એટલે એમાં કઈ વેલ્યુ હશે? 0 0 માઇનસ S1 એમાં કઈ છે? 10 અને 20. તો આપણે ઉપર ચેક કરીએ કઈ રીતે આપણે કર્યું. તો કે પહેલા જે ઓબ્જેક્ટમાં કઈ પાસ થતી હતી? S2 ઓબ્જેક્ટની વેલ્યુ એટલે કે 0 0. તો અહીંયા S.x એટલે શું હશે? 0 પ્લસ 10 એટલે આવ્યું 0 પ્લસ 10 10. અને વાયમાં શું હતું? S.y ના જે ઓબ્જેક્ટ છે એટલે કે S2.y એમાં વેલ્યુ કઈ છે? 0 0 ને કોઈ પણ ડિજિટ સાથે મલ્ટિપ્લિકેશન થાય એટલે વેલ્યુ શું થઈ જાય? 0. એટલે 0 × 20 થયું એટલે અહીંયા 0 આવ્યું. હવે આપણે વેલ્યુ ચેન્જ કરીને ચેક કરીએ. અહીંયા આપણે એક વેલ્યુ આપી દઈએ 2 અને 3. તો હવે શું પાસ થશે? 10 પ્લસ 2 અને 20 × 3 એટલે 12 અને 60 આવી ગયું. 12 અને 60 પહેલા S1 નો ઓબ્જેક્ટ કોલ થયો, એમાં વેલ્યુ પાસ કરી એટલે 10 20 પ્રિન્ટ થયું. પછી S2 માં આપણે પાસ કર્યું 2 અને 3, તો 2 અને 3 પ્રિન્ટ કરીને આપ્યું. પછી S3 ના ઓબ્જેક્ટમાં આપણે ઓપરેટર ઓવરલોડિંગનો કોલ કરાવ્યો, એમાં આપણે વેલ્યુ શું પાસ કરી હતી? S2 માઇનસ S2 પ્લસ S1 અને S2 × S1. આ x ની વેલ્યુ, આ y ની વેલ્યુ, એટલે થઈ ગયું 10 પ્લસ 2 12 અને 20 × 3 60. તો આ છે આપણો ઓપરેટર ઓવરલોડિંગનો પ્રોગ્રામ. કઈ રીતે કર્યું આપણે? લેટ્સ હેવ અ લુક. સૌથી પહેલા એક ક્લાસ બનાવ્યો સેમ્પલ નામનો. એમાં મેં બે વેલ્યુ લીધી ઇન્ટીજર ટાઈપની, બે કન્સ્ટ્રક્ટર લીધા. કન્સ્ટ્રક્ટર શું કામે લીધા? તો કે મારે એના માટે એક્સ્ટ્રા મેથડ ન બનાવવી પડે આ ઓપરેશન બધા પરફોર્મ કરવા માટે, એટલે હું ડાયરેક્ટ એનો કન્સ્ટ્રક્ટર યુઝ કરીશ. કન્સ્ટ્રક્ટરનો બેનિફિટ શું? તો કે આપણે જ્યારે અહીંયા ઓબ્જેક્ટ બનાવીએ છીએ એ ઓબ્જેક્ટને જ્યારે કોલ કરતા હોય ત્યારે જ કન્સ્ટ્રક્ટરનો કોલ જતો રહે એટલા માટે. બાકી હું મેથડ પણ બનાવી શકતી હતી. તો મેથડ બનાવવું તો મારે S1 ડોટ જે મેથડ બનાવી હોય ઓપરેશન પરફોર્મ કરવા માટે એ મેથડને પણ અહીંયા મારે કોલ કરાવવી પડે. ત્યાર પછી હું S1.showXY મેથડને કોલ કરાવી શકું. એટલે એ આપણે
ન કરવું પડે એના માટે થઈને મેં બે કન્સ્ટ્રક્ટર બનાવ્યા, એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અને એક પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. એમાં વેલ્યુ અસાઇન કરી પછી એક મેથડ બનાવી. મેથડમાં ખાલી પ્રિન્ટિંગ સ્ટેટમેન્ટ જ રાખ્યું છે કે જસ્ટ ચેક કરવા કે વેલ્યુ શું આવે છે એક્સ અને વાયની. પછી એક ઓપરેટર ઓવરલોડિંગ માટેની એક મેથડ બનાવી. એમાં પહેલાં મેં એક જ વેરિયેબલ પાસ કર્યો હતો જસ્ટ, અને એમાં મેં પોઝિટિવ વેલ્યુ આવતી હોય એની નેગેટિવ વેલ્યુ અહીંયા આપી દીધી હતી. ફોર એક્ઝામ્પલ નીચેથી આપણે નેગેટિવ પાસ કરતા હોત તો અહીંયા એની પોઝિટિવ વેલ્યુ થઈ જાત. પછી મેં શું કર્યું, મોડિફિકેશન કર્યું તો કે બે ઓબ્જેક્ટ પાસ કર્યા. ભલે માઇનસ ઓપરેટર છે પણ એની પાસે મેં કામ શું કરાવ્યું, પહેલા ઓબ્જેક્ટમાં પ્લસ કરાવ્યું અને બીજી વાર જે આવે કોલ એક વાય માટેનો ત્યારે મેં એને મલ્ટિપ્લિકેશન કરાવ્યું. અને રિટર્ન શું કરે, ટેમ્પ, તો કે ટેમ્પરરીમાં જેટલી વેલ્યુ સ્ટોર થઈ છે એ પાછી આને અસાઇન કરે, એને આપીને એ પાછી અહીંયા શો એક્સ વાય માટે મોકલે. એટલે રિટર્ન ટેમ્પ કમ્પલસરી છે. પછી શું કર્યું, મેઇન મેથડમાં આપણે ઓબ્જેક્ટ બનાવ્યો પહેલો એક, અને એમનામાં આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ કર્યું, શો એક્સ વાય મેથડ કોલ કરી. એ જ રીતે બીજો ઓબ્જેક્ટ એમાં પણ પેરામીટરાઇઝ કોલ કર્યું. પેરામીટરાઇઝ એટલે કોલ કર્યું કે આપણે વેલ્યુ ચેક કરવી હતી કે અહીંયા જે વેલ્યુ આવે છે એ પ્લસ અને મલ્ટિપ્લિકેશન થઈને આવે છે કે નહીં. એટલે બીજામાં પણ આપણે વેલ્યુ પાસ કરી એટલે 0 0 પાસ ન થાય. પછી એની એક્સ વાય મેથડને શો કરાવી. અને ત્રીજા વેરિયેબલમાં આપણે ઓપરેટર ઓવરલોડિંગને કોલ કરાવવા માટે થઈને ત્રીજો એક ઓબ્જેક્ટ બનાવ્યો અને એમાં માઇનસ ઓપરેટરનો યુઝ કર્યો. અને પછી એની શો ડોટ એક્સ વાય S3ની કોલ કરાવી. આવી ગયું 10 20 2 3 અને 12 60. આ છે આપણો ઓપરેટર ઓવરલોડિંગનો પ્રોગ્રામ. હવે આવતીકાલે આપણે ડાયનામિક પોલિમોર્ફિઝમનો પ્રોગ્રામ શીખશું, જેમાં આવે છે મેથડ ઓવરરાઇડિંગ. That's it for today. Thank you.